નથી. આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આજે આપણો જન્મ ભારત ખંડ ઉપર થયો છે સાહેબ, કે જ્યાં આ ભારત ખંડ ઉપર ભગવાને અનેક અવતારો લીધા છે સાહેબ. આ ભારત ખંડ ઉપર અનેક એવા ઋષિઓ, અનેક એવા સંતો, એવા મહંતો આ ભારત ખંડ ઉપર થઈ ગયા છે. આ ભારત દેશ પવિત્રમાં પવિત્ર દેશ છે. ભારત દેશ અનેક દેશો છે આપણા. ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, આફ્રિકા, બધા જ દેશો છે. તો આ બધા દેશોનું નામ શું છે? આપણે નામ લેવું હોય તો કેમ લેવાય? અફઘાનિસ્તાન બોલીએ, અમેરિકા બોલીએ, આફ્રિકા કહીએ, ઓસ્ટ્રેલિયા કહીએ. આ બીજા બધા દેશો છે, એની પાછળ કોઈ દિવસ માતા શબ્દ લાગ્યો ખરો સાહેબ? તમે સાંભળ્યું ક્યાંય કે ઓસ્ટ્રેલિયા માતા, પાકિસ્તાન માતા, અફઘાનિસ્તાન માતા? પણ એક જ આ દેશ એવો છે કે જેની પાછળ માતાની ઉપમા આપી છે, ભારત માતા. આ તો પછી અમુક જેમ બાપુ કીધું, આપણે ઘણો વર્ષો પહેલા આપણા એવા થઈ ગયા કે જેને આપણા ધર્મને ક્ષણિક નાખ્યા. હવે ઇન્ડિયા પડી ગયું. ઇન્ડિયા હતું, હકીકતમાં નામ હતું ભારત. ભારત માતા. માતા કેને કહેવાય? માતા કોને કહેવાય? કે જે જન્મ આપે એને માતા કહેવાય. કે જે બાળકને જન્મ આપે, સંતાનને જન્મ આપે, એને માતા કહેવાય છે સાહેબ. તો આ ભારત માતા એટલા માટે કીધી છે કારણ કે ધરતી ઉપર માએ અનેકને અવતારો લેવા માટે ના નથી કીધી સાહેબ. તમે વિચારો કે જે અવતારો થઈ ગયા છે બધા ભારત ખંડમાં થયા છે સાહેબ. અને આજે પણ આ ભારત દેશ ઉપર આપણા ઋષિ મુનિઓ જપ તપ કરી રહ્યા છે. કેટલી પવિત્ર ભૂમિ છે. તો એ ભારત ખંડ સાહેબ કે ઋષિ મુનિઓ, યોગીઓ, તપસ્વીઓ, મહાપુરુષો જેના હુકમથી કાર્ય કરે છે, બાદ અખિલ વિશ્વ બ્રહ્માંડના માલિક અખંડ ભારત છે સાહેબ. તો હે વાલા ભક્તજનો, આ ભારત ઉપર આપણે કેટલા સૌભાગી છે ભાઈ કે ભારત ખંડ ઉપર આપણો જન્મ મળ્યો છે. આપણો દેશ તો હવે પવિત્ર છે, દેશ શુદ્ધ છે. પેલી દેહ શુદ્ધિ હોવી જોઈએ. દેહ એટલે આત્મા, દેહ એટલે કે દેશ. જ્યારે કોઈ પણ કાર્ય કરીએ મોટું તો દેહ શુદ્ધિ કરાવે બ્રાહ્મણ. આગલા દિવસે મોહનભાઈને કરાવી કે દેહ શુદ્ધ કરો, તમારો આત્મા શુદ્ધ કરો. આપણો દેશ તો શુદ્ધ છે, તો આપણે શું કરવાનું? આપણું કર્મ શું છે? દેશ શુદ્ધ છે, આપણો દેહ શુદ્ધ કરો, સમય શુદ્ધ કરો. અને સમય શુદ્ધ એટલે કે 24 કલાક ભગવાને આપ્યા આપણે. એ 24 કલાકમાંથી એક સમય નક્કી કરી લો તમે. એક ઘડી એટલે 1 કલાક, આધી ઘડી અડધો કલાક, આધી ને પુનિયાદ 15 મિનિટ. એક સમય નક્કી કરી લો, સમય શુદ્ધ કરો અને ભગવાનનો જપ કરો. જો એ થઈ જશે તો મોક્ષ જ છે સાહેબ. વિચાર તો કરો, પેલા આ ભારત નામ હતું, પછી અમુક એવા અસામાજિક તત્વોએ ભારતમાંથી એનું નામ પાડ્યું, આપણે હિન્દુ થયા, હિન્દુસ્તાન થયું, કારણ કે હિન્દુ રાજ્ય હતું. ને આજે આને ઇન્ડિયા. હવે તમે વિચાર કરો કેટલા દેશો છે, કોઈના 3 નામ છે ખરા?
એટલે ભારત હતું, ભારત માતા, કે જે દેવતાઓ અહીંયા જન્મ લીધા એટલે ભારત માતા કીધા. પછી આપણું હિન્દુનું સામ્રાજ્ય વધવા લાગ્યું એટલે હિન્દુસ્તાન કહેતા હતા. હવે એ લોકોને બીક લાગવા લાગી એટલે સામાજિક તત્વો ઉત્પન્ન થવા લાગ્યા. વધારે કરો, ઉત્પન્ન કરો, વધારે ઉત્પન્ન કરો. અને આજે આપણા ધર્મને પણ ક્ષીણ કરવા માટે આ લોકો તત્પર થયા છે. વિચાર કરો, દેશના નામ બદલાવી નાખ્યા, ઇન્ડિયા કરી નાખ્યું.